ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં કંટ્રોલ ટાવર પાસે ખુલ્લામાં ચાલતા મોટા પાયે દારૂની કટિંગ પર સ્ટેટ વિજિલન્સ વિભાગે સફળ રેડ કરી ₹2,37,000નો મુદ્દામાલ સાથે 3ને પકડી પાડી અન્ય 8ને વોન્ટેડ જાહેર કર્યા છે। આ સાથે વહીવટદારે માનીતા ખેપિયાઓને બચાવવામાં સફળ રહ્યા હોવાની વાત સૌ કોઈના મોઢે ચર્ચાઈ હતી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત ફક્ત કાગળ પૂરતી જ છે। અહીં દરેક બ્રાન્ડનો દેશી અને વિદેશી દારૂ સહેલાઈથી મળી આવે છે। દારૂની હેરાફેરી વચ્ચે ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમ સફળ દરોડા પાડી રહી છે। પ્રોહિબિશન અંગે સ્થાનિક પોલીસની નબળી કામગીરીના કારણે વિજિલન્સ વિભાગ ત્રાટકી દારૂબંધીની પોલ ખોલી રહી છે। ત્યાં સુરત શહેર પોલીસની છત્રછાયામાં ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં કંટ્રોલ ટાવર પાસે ખુલ્લામાં મોટા પાયે ચાલતી દારૂની કટિંગ પર સ્ટેટ વિજિલન્સ વિભાગે સફળ રેડ કરી કુલ ₹2,37,000નો મુદ્દામાલ સાથે 3ને પકડી અન્ય 8ને વોન્ટેડ જાહેર કર્યા છે। આ સાથે વહીવટદારે માનીતા ખેપિયાઓને બચાવવામાં સફળ રહ્યા હોવાની વાત સૌ કોઈના મોઢે ચર્ચાઈ હતી। મહત્વની વાત એ છે કે ઉપેન્દ્ર, સલીમ, રક્ષા, જિન્નત સૈયદનો ક્યાંય ઉલ્લેખ નહીં દેખાયો। આ તમામ ખેપિયાઓને સુરતથી ઉધના ડાયવર્ટ કર્યા હતા, જે ટોપ 10માંના 4 ખેપિયાઓ છે, જેમને વહીવટદાર આંચ પણ નથી આવવા દેતા તેવી વાત સાબિત થતી દેખાય।